ભાવનગરમાં હીરા બજારમાં થયું કરોડોનું ઉઠમણું, બે પિતરાઈ ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ભાવનગર હીરા બજારમાં કરોડોનું થયું ઉઠમણું, બે પિતરાઈ ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું કરોડોનું ઉઠમણું। ઈશ્વર ભરોડિયા અને નરેશ ભરોડિયા વિરુદ્ધ ભાવનગર એસપીને સમક્ષ ફરિયાદ કરવામાં આવી। હીરાની દલાલીનું કામ કરતા બંને પિતરાઈ ભાઈ દ્વારા ઉઠમણું કરાયું હતું। અલગ અલગ 4 વેપારીઓ પાસેથી 2 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ। તૈયાર હીરા બજારમાં વેચાઈ લઈ જઈને કરવામાં આવી હતી છેતરપિંડી। આ બનાવ બનતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઘનશ્યામ ગોરસિયા, પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન। છેલ્લા 15-20 દિવસ પહેલાં હીરા બજારમાંથી 2 લોકો હીરાના વેપારીની છેતરપિંડી કરીને પૈસા ન આપવા અને માલ ન આપવા બાબતે વાત થઈ। એમાં એક છગનભાઈ માંડાણી છે, એમને 1 કરોડ ને 24 લાખ રૂપિયા મહેશભાઈ ઘેવરિયા અને પ્રદીપભાઈ ઘેવરિયા પાસે લેવાના હતા। તે સતત ઉઘરાણી કરતા તે પૈસા ન આપતા તેની બાબતે પણ અમે પોલીસ અરજી કરેલી છે 25 તારીખે। અને એક ભાઈ ધામેલિયા છે, માવજીભાઈ ધામેલિયા, એમને ઈશ્વરભાઈ ભરોડિયા પાસેથી 1 કરોડ ને 30 લાખ રૂપિયા લેવાના હતા। તે બાબતે સતત ઉઘરાણી કરતા તેનો ફોન બંધ આવતા ઈશ્વરભાઈનો તેમને તપાસ કરતા ઘરે પણ એના પત્ની હાજર હોય ને કાંઈ કોઈ ફોનમાં જવાબ ન આપતા તેના બાબતે પણ ઈશ્વરભાઈ સામે એક નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે। આ અરજીના ફોલોઅપ અમે એસપી સાહેબને પણ મળ્યા અને કીધું કે આવા છેતરપિંડી કરનારા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ, એના વિશે બીજાને કોઈ આવી કરવાનું હિંમત ન થાય।